જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે બુધવાર તારીખ 21/10/20, સમય 7 ચર્ચા 29 અને ગાથા 12 ઉપર હજુ ચર્ચા આપણી ચાલુ છે. હાજી, હા, જય જઈને ભાનુબેન, જય જઈને રજનીભાઈ. આજે આપણે 12મી ગાથાની આપણે સ્વાધ્યાય ચાલે છે, એમાં ભાવાર્થની પરની એક ખાલી પેલી ગાથા રહી ગઈ છે, જેમાં આધારરૂપ આપેલી છે કે બીજી જગ્યાએ પણ કહ્યું છે કે શું કીધું તો કે આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો, જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો, કારણ કે વ્યવહાર નય વિના તો તીર્થ એટલે કે વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયને વિના તત્વ એટલે કે વસ્તુનો નાશ થઈ જશે. અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ. હવે એ પહેલા આની આપણે સ્વાધ્યાય કરીએ એ પહેલા એક વિચાર આ સંબંધી કહી દઉં કે એનો દાખલાથી લે કે જેવી રીતે સીતાજીને એના પિયરમાં જનક રાજા એટલે કે પિતા માતા બધા જ હતા. સસુરાલમાં પણ દશરથ રાજા, પછી એટલે કૌશલ્યા આવે સાસુ, પછી ભરતજી, લક્ષ્મણજી, શત્રુઘ્ન, એટલે ટૂંકમાં બધા પરિવાર અને ખુદ સીતાજી સ્વયં પણ હતા. તો પણ સીતાજી એને માટે એ બધા હોવા છતાં પણ એને અર્પણતાની દ્રષ્ટિએ એને સર્વસ્વ કોણ હતા તો કે રામચંદ્રજી જ હતા. પોતાની હયાતી હોવા છતાં પોતાનું અસ્તિત્વ પણ અર્પણતાની અપેક્ષાએ એને પોતાનું હયાતી પણ એ સ્વીકાર્ય ન હતી. એટલે લક્ષ્મણ નો જાણે કઈ છે જ નહીં, હું પણ નથી, માતા પિતા નથી, સાસુ સસરા કોઈ નથી, એક માત્ર કોણ છે તો કે રામચંદ્રજી. એટલે કે રામચંદ્રજીના અસ્તિત્વથી જ એનું પોતાનું અસ્તિત્વ ભાસતું હતું. રામચંદ્રજીને અનુકૂળતા સુખ દે તો એને સુખ થતું, રામચંદ્રજીને કાંઈ દુઃખ થાય તો એને દુઃખ થતું, રામચંદ્રજીની ચિંતા તો એને ચિંતા થતી. એટલે કહેવાનો કે રામચંદ્રજીના અસ્તિત્વથી જ એનું અસ્તિત્વ હતું. એટલે લૌકિકમાં જેમ કહેવાય છે ને કે બે શરીર પણ એક આત્મા હતો, હું એમ સીતાજીને રામચંદ્રજીના અસ્તિત્વથી રામચંદ્રજી મયપણું જ પોતાનું હતું, એ સિવાય પોતાનું કોઈ અસ્તિત્વ જ નહોતું. બસ એટલા માટે આજે આટલો કાળ ગયા પછી, હજારો વર્ષો ગયા પછી પણ સીતાજીને સતી તરીકે સૌ યાદ કરે છે. આ સતીનું આ રૂપ છે. બસ એવી જ રીતે આપણે પણ નિકટવર્તી શિષ્યો હોવાથી આપણે શું કરવાનું છે તો કે વિકલ્પાત્મક નિર્ણયમાં તો કે આ ગમે એવા ઉદયો હોય, સાંસારિક ઉદય હોય, ગ્રહસ્થતાના ઉદયો હોય, તો પણ એનું જાણે કે અસ્તિત્વ જ નથી. ગમે એવા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા આદિના ભાવો ચાલતા હોય, એ જણાવવા છતાં જાણે કે એનું અસ્તિત્વ જ નથી. એને જાણતી પર્યાય, જે જ્ઞાનની પર્યાય એટલે કે પદલક્ષી જ્ઞાનની પર્યાય, એ હોવા છતાં જાણે કે એનું અસ્તિત્વ જ નથી. તો કે હું તો એક સંકોચીર્ણ નાયક ભાવ છું. આ મુખ્ય ધારા આપણા વિકલ્પાત્મક નિર્ણયમાં સતત સાવધાનીપૂર્વક ચાલુ રહે, એની જાગૃતિ આપણે રાખવાની છે. આ મુખ્ય વિચારધારાને રાખીને પછી આપણે આ બધું શાસ્ત્રમાં વિવિધ પ્રકારના જે કોઈ વિસ્તાર આવે એને સમજવાનો, એમાંથી જે આપણે આપણા સીધો આપણને ગ્રહણ કરવા યોગ્યનો ઉપદેશ હોય એ ગ્રહણ કરવો, ત્યાગવાના ઉપદેશ હોય ત્યાગ કરવો, એ બધું પછી પહેલા તો આ એક જ સીતાજીની જેમ પોતાનું અસ્તિત્વ ભૂલીને રામમયપણું એમ વિકલ્પાત્મક નિર્ણયમાં અને મુખ્ય વિચારધારામાં આ જ રહેવું જોઈએ. તો હું એક જ નાયક ભાવ છું. બસ ત્યાર પછીની આ બીજી બધી વાત છે. હવે એ બીજી બધી શું કામે લીધી કે અહીંયા બધા વિવિધ પ્રકાર આવે છે. 11મી ગાથા સુધીમાં જેને તમે એમ કીધું કે જો તું જ્ઞાયકનો આવિર્ભાવ કરવા ચાહતો હો તો સઘળા વ્યવહારને છોડો, એમ ત્યાં 11મી ગાથામાં કીધું. હવે 12મી ગાથામાં એમ કે છે
કે જો તું જીન મતને પ્રવર્તવા ચાહતો હો તો બંને નહીંને ગ્રહણ કરો, છોડતો નહીં કે ત્યાં કીધું છોડો, અહીંયા છે છોડતો નહીં. એટલે બધા વિવિધ વાતો આવશે, વિવિધ અપેક્ષાએ વિવિધ પ્રસંગો ઉપદેશના પ્રકારો આવશે. એ બધા વખતે એટલે યાદ કર્યું કે ભાઈ તું સીતાજીનું રૂપ લઈ લેજે, એટલે કે તારી પર્યાય ભલે છે વિકલ્પાત્મક જ્ઞાનવાળી પર્યાય, એમાં એ નિર્ણયનું જોર એટલું વધારતો રહે છે કે હું તો એક જ્ઞાયક ભાવ જ છું. બસ એ રાખીને એટલે કે જે 11મી ગાથામાં કીધું કે જ્ઞાયકના આવિર્ભાવ માટે સઘળો વ્યવહાર હે છે અને એ જ્ઞાયક ભાવ તે જ ઉપાદેય છે, એ મુખ્ય રાખી અને પછી હવે તું આ નિર્ણય પર આવ. આ જીનમતને પ્રવર્તવા ચાહતો હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નહીંને છોડો. એ પછીની વાત આવી, કારણ કે આપણે નિકટવર્તી શિષ્ય છીએ ને, આપણે હજી અપરમ ભાવ વાળા સ્થિતિમાં આપણે આવ્યા નથી. એટલે ચોથા ગુણસ્થાન થી આગળની દશામાં આવે છે કે ચોથા ગુણસ્થાનમાં આવ્યા નથી. એટલે કે છે કે આપણે તો મુખ્ય વાત પેલી રાખવાની છે, એ રાખીને હવે આ બધા વિશે સમજવાના છે. તો અહીંયા આચાર્યદેવ એમ કે છે કે બંને નહીંને ન છોડો. હવે બંને નહીંને ન છોડો એમ કીધું અને ત્યાં કીધું કે તું આ વ્યવહાર સગળાને છોડો. તો કે ભાઈ ત્યાં જે કીધું છે ને વ્યવહાર સગળા, એ પ્રયોજનની સિદ્ધિ માટે કીધું છે. એટલે કે જે નિકટવર્તી શિષ્ય છે અને હજી જ્ઞાયકનું અવલંબનને પહોંચ્યો નથી, એને જ્ઞાયકનું અવલંબન લેવડાવવા માટે, ત્યાં સુધી પહોંચાડવા માટે, એટલે કે તારું જે પ્રયોજન છે એની સિદ્ધિ કરાવવા માટે ત્યાં વાત કરી છે. અને એ જ આપણે નિકટવર્તી શિષ્ય માટે મુખ્ય છે. હવે અહીંયા જે કીધું તો કે અહીંયા જ્ઞાન કરાવવાની અપેક્ષા એ વાત છે, એને ક્યાંય અહીંયા આદરવાની અપેક્ષા વાત જ નથી. હા, એમાં એક વાત ઓલી મને રેગે કહેવાની, ગુરુદેવનું એક કોટેશન સારું છે કે આપણને મૂળ શું છે કે નિકટવર્તી શિષ્ય છે ને એક બીજા બધા ઘણા પ્રકારોમાં સાવધાન થઈ ગયો હોય છે, તોય પણ એટલે ક્યાંય છેતરાતો નથી. અને ક્યાં છેતરાઈ જતો હોય છે તો કે જ્ઞાન તો યથાર્થ હોવું જ જોઈએ ને, એમ કરીને સ્વચ્છંદ ન થઈ જાય કે શુષ્ક ન થઈ જાય એવા બાને પણ એ બીજા પ્રકારમાં એનું જોર કહું તમને કે જીવ ક્યાંય જ્ઞાન યથાર્થ હોવું જોઈએ એ થોડુંક જરાક સમજાવજો. હા, એટલે અહીંયા જે સમજાવે છે ને એ જ્ઞાન પ્રધાન શૈલીથી છે, એટલે કે બંને નહીંને ન છોડો. હું એટલે એ વાત કરું, પણ એ પહેલા હું તમને આ વાત કરી દો, જે મારી શરૂઆત મેં કરી ને સીતાજીના દાખલા, એમાં એક વાત રહી ગઈ, એટલે એ વાત પહેલા પૂરી કરું. એમાં ગુરુદેવનું કોટેશન બહુ સારું છે. એટલે અહીંયા એમ કહે છે કે આપણને શું હોય છે કે જીવ છેતરાય ક્યાં જતો હોય છે કે જ્ઞાન તો બીજા પડખાનું જ્ઞાન તો હોવું જ જોઈએ ને, જ્ઞાન તો બરાબર હોવું જ જોઈએ. એમ કરીને જીવને શું થાય છે કે વ્યવહારનો પક્ષ, પર્યાયનો પક્ષ રહી જાય છે. શું એટલે એને ભય રહેતો હોય છે કે મને સ્વતંત્રતા તો નહીં થઈ જાય ને, તો હું વ્યવહારનો નિષેધ કરીશ. તો અહીંયા તો કીધું સઘળા વ્યવહારને છોડો, તો કે એને વ્યવહારનો નિષેધ કરવા જઈશ તો હું સ્વતંત્ર નહીં થઈ જાઉં ને, અથવા સુસ્ત તો નહીં થઈ જાઉં ને, એવો ભય રહેતો હોય છે. એટલે ગુરુદેવે એના માટે એક બહુ સારો બોલી દીધો, એને લગભગ લાલભાઈમાં બી આઈ થિંક એ આવે છે, પણ આ તો છે તે કે જીવ પ્રમાણ જ્ઞાનના લોભથી નિશ્ચયમાં આવી શકતો નથી. ત્યાં એમ કેવું છે કે અજ્ઞાની પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન કરવા જાય છે, કારણ કે એને એમ છે ને કે બે પડખાનું જ્ઞાન હોવું જોઈએ. હા, નહીં તો સ્વચ્છંદી થઈ જાય. એકનું તમે કહો કે પર્યાય 11મી ગાથામાં છઠ્ઠી ગાથામાં કઈ કાઢી નાખી પર્યાયને, તો પ્રમત અપ્રમત બધી દશાને કાઢી નાખી, તો કે ભાઈ એમ નહીં, જ્ઞાન તો યથાર્થ હોવું જોઈએ. તો 12મી ગાથામાં 11મી ગાથામાં હે કરી નાખી તો 12મી ગાથામાં સ્થાપી ને પછી ઉપદેશ કરો યોગ્ય કીધું ને કુંતીદાચાર્ય, એમ કરીને શું થાય છે કે બંને પડખાનું જ્ઞાન કરવા જાય છે. ત્યાં અનાદિના અભ્યાસથી પર્યાયમાં અહમપણાનું જોર રહેવાથી દ્રવ્યનું જ્ઞાન સાચું થતું નથી. શું કીધું અહીંયા ગુરુદેવે કે અનાદિના અભ્યાસથી પર્યાયમાં અહમપણાનું જોર રહેવાથી, એટલે એને છે ને અનાદિના અભ્યાસમાં શું છે કે પર્યાય આપણે વાત થઈ ને પહેલેથી કે પર્યાય રૂપ જ પોતાને માને, જે કોઈ પર્યાયના પ્રકારો છે એ પર્યાય રૂપ જ જીવ પોતાને માને છે, ત્યારે દ્રવ્ય રૂપ માનતો જ નથી. એટલે અહીંયા કહે છે કે જ્ઞાન કરવાના બાને બીજું પડખું હોવું જોઈએ, નહીં તો સ્વચ્છંદ થઈ જશે, શુષ્ક થઈ જાય. એટલે એવા ભયના કારણે શું થાય છે તો કે પર્યાયમાં અહમપણાનું જોર રહેવાથી દ્રવ્યનું સાચું જ્ઞાન જ થતું નથી.
એટલે એનો અર્થ કે છે ને એને જ્ઞાનમાં તો આવી ગયું છે નિકટવર્તી શિષ્યને કે ભાઈ આ દ્રવ્યનું પડખું આમ છે અને પર્યાયનું પડખું આમ છે, પણ પર્યાયનું પડખું અનાદિથી સેવતો આવ્યો છે એટલે સંસ્કાર મારા કરે છે. તો હવે મારે શું કરવાનું છે? તો કે મારે દ્રવ્ય સ્વભાવનું અવલંબન જ લેવાનું છે, એટલે કે દ્રવ્યમય જ હું છું, હું એનું અવલંબન લેવાનું છે. તો એ જ્ઞાન કરવાના બહાને એ પડખામાં જ ચડતો નથી. અને ઓલો ભય રહે છે ને નિશ્ચયાભાસનો, અને જ્ઞાનભાવ મને લાગે બે વાત છે, પ્રમાણના લોભથી અને નિશ્ચયાભાસના ડરથી બે શબ્દ આવે છે. અહીંયા ગુરુદેવ ખાલી પ્રમાણ જ્ઞાનના લોભથી નિશ્ચયમાં આવી શકતો નથી એટલી વાત છે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે અજ્ઞાનીને એમ થાય છે કે પર્યાય છે ને, પર્યાય છે તો ખરી ને, આ હું ગુરુદેવના શબ્દ વાંચું છું. એટલે કે પર્યાયનું બે પડખાનું જ્ઞાન કરવાનું કે છે ને, ત્યાં એને ઓલા અનાદિના સંસ્કાર પર્યાયમાં હંપણાના છે. એટલે જો પર્યાય છે તો ખરી ને, એટલે પર્યાય છે તો ખરી ને, એમ પર્યાય ઉપર જોર આપવાથી દ્રવ્ય ઉપર જોર આપી શકતો નથી અને તેથી અંદરમાં ઢળી શકતો નથી. પર્યાય નહીં માનવું તો એકાંત થઈ જશે એવો ભય રહે છે. જો અહીંયા ભયની વાત આવી, ઉપરમાં ખાલી લોભ જ લીધો કે પ્રમાણ જ્ઞાનના લોભથી નિશ્ચયમાં આવી શકતો નથી, અને અહીંયા કહે છે કે પ્રમાણ નહીં માનતું એકાંત થઈ જશે એવો ભય રહે છે. આ રીતે પ્રમાણ જ્ઞાનના લોભથી પર્યાયને ગૌણ કરી દ્રવ્ય સન્મુખ ઢળી શકતો નથી. એટલે કહેવાનો મતલબ કે આ વાત આપણે મુખ્ય રાખી અને પછી હવે આ પડખું સમજવાનું કે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને ન્યાયોને ન છોડો. શું કામે? તો કે છે ને અહીંયા જે વાત આ કરી છે ને એ જ્ઞાન પ્રધાન શૈલીથી, એટલે કે છે જો કોઈ સર્વથા એમ માની લે કે પર્યાય વ્યવહારનો છે જ નહીં, બંને નહીં છે ને, એટલે એક નહીં છોડી દે તો કે વ્યવહાર છે જ નહીં, તો કે તો શું થશે? તીર્થ અને તીર્થનું ફળ એ બંનેનો અભાવ થશે. તીર્થ અને તીર્થનું ફળ એટલે શું? તો કે અહીંયા તો અપરંપાર સ્થિતવાળાની ગાથામાં આ લીધું છે ને, એટલે તીર્થ ખેતા અહીંયા શું છે? અહીંયા શુભભાવવાળી વાત નથી. તીર્થ ખેતા સંવર નિજરા છે ને એ એનું નામ છે તીર્થ, અને તીર્થફળ જે એ વ્યવસ્થિતિ છે એમ ઉપર આવી ગયું. તીર્થ અને તીર્થફળ એવી જ વ્યવસ્થિતિ છે, એ જે વાત આવી ગઈ તો એ તીર્થનું ફળ એટલે કે મોક્ષ, એટલે કે મોક્ષ માર્ગ અને મોક્ષ એનો જ અભાવ થશે. એ શું અહીંયા અપરંભાવ વાળાને પ્રગટ થયેલ છે ને, એટલે એને કહે છે કે ભાઈ જો તું આને સર્વથા નકાર કરવા જાય, જોકે એ તો એને હે તો આશ્ચર્ય અપેક્ષા તો સર્વથા હે કરી જ દીધો છે અને ત્યારે તે અપરંભાવમાં આવ્યો છે. પણ અહીંયા કોઈ સિદ્ધ કરવું છે ને કે એને ઉપદેશ જેવો યોગ્ય છે કોને કે અપરંભાવમાં સ્થિત હોય છે. કુંદાચાર્ય એ જ લીધું છે ને, આજ અમૃતચંદ્રાચાર્ય પછી જાણેલો પ્રયોજનમાં લીધું. પણ એટલે એનો અહીંયા અપરંભાવ વાળા સ્થિત વાળા જીવને અહીંયા વાત ચાલે છે. એટલે અહીંયા તીર્થ અને તીર્થ ફળમાં ગુરુદેવે કીધું કે અહીંયા તીર્થ એટલે સંવર નિજા એટલે શુદ્ધિ અને શુદ્ધિની વૃદ્ધિ એ છે, અને એનું ફળ એટલે મોક્ષ, તો કે એનો જ નાશ થશે. એટલે કે જો તમે એક નહીં ને એટલે કે વ્યવહાર નહીં ને નહીં માનો તો એનો જ નાશ થશે. અને એમાં પછી ગુરુદેવે તો ત્યાં સુધી લીધું કે પરમાર્થ વચનિકામાં તો ત્યાં સુધી લીધું કે જ્યાં આ સંવર નિજા મોક્ષ બધી જે પર્યાય છે ને એ પર્યાયને જ ત્યાં વ્યવહાર કીધું છે. એ ખરેખર વ્યવહાર છે, અને નિશ્ચય તો એક જ્ઞાયક ભાવ છે એ નિશ્ચય છે, એમ ત્યાં પરમાર્થ વચનિકામાં લીધું છે. અહીંયા તીર્થ અને તીર્થમાં બે વાત કરી, મોક્ષનું જુદું પાડ્યું અને મોક્ષનો માર્ગ જુદો પાડ્યો, પણ એ બંને વ્યવહાર છે. અને એ વ્યવહારને જો તમે નહીં માનો તો શું થશે કે તો તમારે આ પર્યાયનો જ અભાવ થયો અને સંવર નિજાનો જ અભાવ થયો, અને સંવર નિજાનો અભાવ થયો તો પછી પ્રશ્ન એ કે જો તમે પર્યાયનો જ અભાવ માનશો, છોડશો એક નહીં ને છોડશો એટલે કે વ્યવહાર નહીં છોડી એટલે કે સર્વથા છે જ નહીં એમ માની, તો શું થશે કે એ કોનો એટલે દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરનાર તો પર્યાય રહે જ નહીં. એટલે તમે વ્યવહાર નહીં ને જો છોડી દેશો સર્વથા તો તમારે વગર કીધે નિશ્ચય નહીં ગ્રહણ કરવાનું પણ નહીં રહ્યું, કારણ કે પર્યાય જ નથી તો ગ્રહણ કોને કરશે? તો એટલે વ્યવહાર નહીં ને નહીં છોડો. અચ્છા, અને એવી જ રીતે લીધું કે શું લીધું તો કે નિશ્ચય નહીં ને પણ છોડશો તો તત્વનો જ એટલે કે વસ્તુનો જ નાશ થશે. એટલે કે જ્ઞાયક ભાવ જ નહીં રહે. તો જ્ઞાયક ભાવ જ નહીં રહે તો પર્યાય જે વ્યવહાર છે એ કોનો આશ્રય કરશે? નિશ્ચયનો વિષય તમારો ન રહ્યો એટલે તે કોનો આશ્રય કરશે? માટે કહે છે કે બંનેમાંથી કોઈને પણ છોડો નહીં. હવે આમાં આપણે થોડુંક એ રીતે વિચારીએ કે ખરેખર શું છે, તો કે જીવ દ્રવ્ય એક થશે. હા,
કે ખરેખર જે જીવ દ્રવ્ય છે ને, જેને આપણે જીવ, પૂતગલ, ધર્મ, આકાશ ને કાળ કહીએ છીએ, એટલે કે મૂળ જીવ દ્રવ્ય, જેને પ્રમાણનું દ્રવ્ય બી કહીએ છીએ, અથવા મૂળ જીવ દ્રવ્ય, એના બે પ્રકાર છે. એટલે બે રૂપ છે, બે અંશ છે, બે ભાગ નથી. તો કે એક છે ને નિત્ય ત્રિકાળ છે, અને એક છે એક ક્ષણિક છે, અનિત્ય છે. એવા બે અંશ છે. બે અંશ છે એટલે એને બતાવનાર અથવા એને જાણનાર એ નહીં પણ બે પ્રકારના હોય. એટલે કે નિશ્ચય અને વ્યવહાર. હવે બે અંશ એટલે શું? બે રૂપ એટલે શું? તો કે સમોસણમાં જે ભગવાન હોય છે ને બિરાજમાન સાક્ષાત, જેમ કે અત્યારે સિમંદર ભગવાન, તો આપણે અહીંયા સમોસણમાં જ્યાં જોશો ને ત્યારે 4 પ્રતિમા છે, 4 દિશામાં. તો ત્યાં સમોસણમાં તો સાક્ષાત ભગવાન છે, તો ત્યાં 4 ભગવાન 4 રૂપ થઈને ભગવાન બેઠા છે. ત્યાં જે બિરાજમાન છે એ તો મનુષ્ય ગતિમાંથી જ ત્યાં કેવલાને પહોંચેલા છે. તો મનુષ્યનો જેવો આકાર ને શરીર હોય એવું એક જ મુખવાળા હોય, એને બદલે આપણે 4 મુખવાળા ત્યાં સમોસામાં બતાવીએ છીએ. તો કે એનું કારણ એ છે કે એ ભગવાન તો સમોસામાં સાક્ષાત સિમંદર ભગવાન છે ને, એ તો અત્યારના જેમ આપણે પ્રતિમા છે ને એની જેમ આખા જ છે, આગળ પાછળ વાળા, એક જ મોઢું અને પાછળ પીઠ ને બધું. પણ એના પરમ ઔદારિક શરીરને કારણે એની એટલી બધી વિશેષતા છે કે તમે જ્યાંથી પણ ઉભા, જે પણ એંગલમાંથી આખા ગોળ પડછા ફરો તો ગમે ત્યાંથી તમે જોશો ને તો એનું ફ્રન્ટ સાઈડ જ તમને દેખાય છે તો બંને પડખા, પણ દેખાય છે તમને એક જ પડખું. એટલે ગમે ત્યાંથી જોશો તો તમને ભગવાનનું મુખાકૃતિ ને આગળનો ભાગ જ દેખાય, પણ પાછળનો ભાગ છે એ ખરો, પણ એ પરમ ઔદારિક શરીરની વિશેષતા છે કે એક જ પડખું દેખાય છે. એટલે કહેવાનો મતલબ છે કે એ ભગવાન તો ખરેખર કઈ એક ફ્રન્ટ સાઈડ વાળા જ નથી, એ આખા છે. એટલે બે રૂપ વાળા છે, એટલે ફ્રન્ટ સાઈડ અને પાછળની બેક સાઈડ, એ થઈને આખા ભગવાન. તેમ અહીંયા જીવ જોઈએ છે ને એ પણ બે અંશુપ છે, બે ટુકડા કે બે વિભાગ નથી. એમ ભગવાનનું મુખ અને પીઠ પાછળ ક્યાંક બીજે હોય અથવા તો એ બે ભાગ પડેલા નથી, છે તો અખંડ જ, પણ આપણને દેખાય છે એક જ. એમ અહીંયા આપણે દેખાવાનો પ્રશ્ન નથી કે અહીંયા તો જેને મુખ્ય કરે ને દેખાય છે. ત્યાં તો આપણે અધિકાર જ નથી કે આપણે પીઠ સાઈડ ને મુખ્ય કરીને જોવી છે, તો એ ત્યાં દેખાતી જ નથી. ત્યારે અહીંયા જીવ દ્રવ્યમાં શું છે? બે અંશ છે. એક છે કે ફ્રન્ટ સાઈડ એટલે કે ત્રિકાળી નિત્ય રૂપ અંશ છે, અને એક છે બેક સાઈડ એટલે પર્યાયનો ક્ષણિક અંશ છે. હવે એમાં તમે જેને મુખ્ય ગૌણ કરીને જોવો ને એ તમને જણાય છે. તો હવે અહીંયા એનો અર્થ શું થયો કે એ બે ને બતાવનાર બે નહીં છે, કારણ કે જે વિષય છે એને બતાવનાર અથવા જણાવનાર એટલે એ નહીં હોય તો એ બે છે. હવે એમાં તમે એક નહીં ને જો તમે ન સ્વીકારો તો શું થશે કે આખા જીવ, કારણ કે ભગવાનની પીઠ છે જ નહીં સર્વતા, એમ માનો તો ભગવાન તો અખંડિત નો અખંડિત થઈ ગયા. હવે આપણે પ્રતિમામાં એક નખ તૂટી ગયો તો પ્રતિમા આપણે પૂજીએ નથી રહેતી, ખંડિત થઈ ગઈ. તો એને બદલે આપણે એક પડખું જ ન માનીએ કે અમને તો ફ્રન્ટ દેખાય છે સમોસામાં ભગવાન, એટલે એને બેક સાઈડ છે જ નહીં, તો કે તો એ ભગવાન જ નો રહ્યા, ખંડિત થઈ ગયા. એમ અહીંયા તમે એક નહીં છોડી દેશો તો એ નહીંના વિષય રૂપ શું છે? એનો વિષય તો કે એના વિષય રૂપ જે જયારે તો વ્યવહાર નહીં છોડી દીધી તો એનો વિષય છે ક્ષણિકતા અથવા પર્યાય. તો એ પર્યાય જ ન રહે એટલે જીવ દ્રવ્ય જ ન રહે. જે મૂળ જીવ દ્રવ્ય છે ને એનો જ અભાવ થઈ ગયો, કારણ કે પર્યાય વગરનું દ્રવ્ય એ તો પોસિબલ તો નક્કી કોણે કર્યું કે દ્રવ્ય છે એવું નથી, એનો જ અભાવ થઈ ગયો, એનો પર્યાયનો અભાવ થઈ ગયો. એટલે એ નક્કી કરનાર જે સંબંધી નક્કી કરવું છે એ પણ ન રહ્યું, એટલે કે દ્રવ્યનો પણ અભાવ થઈ ગયો. એટલે અહીંયા કે છે કે એક પણ નહીં ને ન છોડો એટલે કે એ છે ને જ્ઞાનનો વિષય છે, એટલે કે એ જ્ઞાન કરાવનાર છે અને એના વિષયો બે છે. એટલે કે એ તમે એમાંથી એકેને છોડશો તો કાં એ તમારી જીવ દ્રવ્ય જ નહીં રહે. અચ્છા, બીજું તમે પર્યાયનો નિષેધ કરશો તો આશ્રય કોણ કરશે? દ્રવ્ય સ્વભાવનો. તમારે પ્રયોજનની સિદ્ધિ, આપણા પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય છે? તો કે જ્ઞાયકનો આશ્રય કરવાથી, અથવા તો સીતાજી ગ્રાહકમયપણું, તો એ જ્ઞાયકમયપણું કરનાર પર્યાયનો તો અભાવ માની લીધો. આપણે એક નહીં છોડી દીધી. તો એક નહીં જો સર્વથા અભાવ માની લીધી તો એ જ્ઞાયક હું છું એવો નિર્ણય કરનાર અથવા એમાં અહમપણું કરનાર પર્યાયનો જ અભાવ થઈ ગયો. તો એટલે તો પ્રયોજનની સિદ્ધિ જ નહીં થઈ જાય. એટલા માટે અહીંયા કીધું કે બે નહીં છે, બંને નયોને ન છોડો. અને ટોડર મસ્જિદમાં બી ક્યાંક આવે છે ને, બે નયોનું ગ્રહણ કરો કે એવું ક્યાંક આવે છે. બંનેનું જે સ્વરૂપ છે એ મારામાં છે તો ખરું, પણ અત્યારે ખ્યાલ નથી એનો શબ્દો. તો એટલે ત્યાં એમ જ કેવું છે, ગુરુદેવ ખુલાસો ગ્રહણ કરો એટલે બંને નહીં ગ્રહણ કરો એટલે
બંને નહીંને ઉપાદેય કરવાનું નથી. ગ્રહણ કરો એટલે બંને નહીંનું જેવું સ્વરૂપ છે એમ જાણો. ગ્રહણનો અર્થ જ જાણવું. બંને નહીંનું જેવું સ્વરૂપ છે એવું તમે જાણો, એનું નામ છે ગ્રહણ કરવું. એમ અહીંયા કહે છે કે બંને નહીંને ન છોડો એટલે શું? તો કે આદરવાની અપેક્ષાએ કોઈ વાત જ નથી, આશ્રયની અપેક્ષાએ કોઈ વાત જ નથી. અહીંયા છે ને જ્ઞાન અપેક્ષા વાત છે. એટલે કે બંને નહીંને સ્વીકારો, એટલે કે બંને નહીં અને બંને નહીંના વિષયો છે એવું તમે સ્વીકારો. એનું કારણ શું કામે? તો કે જો તમે એવું નહીં માનો તો વ્યવહાર નહીં વિના તો તીર્થ અને વ્યવહાર માર્ગનો જ નાશ થઈ જશે. એટલે કે સંવરની પર્યાયનો જ નાશ થઈ જશે અને તીર્થ ફળ એવા મોક્ષનો પણ નાશ થઈ જશે. એ પર્યાયને નહીં સ્વીકારો તો, અને વસ્તુને નહીં સ્વીકારો તો તમે આશ્રય કોનો લેશો? માટે તમે બંને નહીંને સ્વીકારો. એટલે કે જેમ જેવું સ્વરૂપ જે છે એટલા માટે ઉપર શબ્દ શું લીધો છે? એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એ બી વ્યવસ્થિતિ છે. અહીંયા શું કીધું? કાર્યકારી છે. કાર્યકારી એટલે શું? તો કીધું કે બંને પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. પોતપોતાના સમયમાં એટલે કે તમે વ્યવહાર નહીંથી તમે જયારે પર્યાય સંબંધીનો લક્ષ કરો છો તો એ પણ એ વખતે કાર્યકારી, એટલે કે એ નહીંનું પ્રયોજન કાર્યકારી એટલે કાર્ય કરવું, કાર્ય કરવાની ક્ષમતા. તો કે કાર્ય કરનારી, તો કે કાર્ય બંને નયો કાર્ય કરનારી છે પોતપોતાના સમયમાં. એટલે ત્યારે નિશ્ચયને મુખ્ય કરીને તમે જોશો તો ત્યારે તમે એનું કાર્ય કરનારી છે. એટલે કે તમને બતાવશે એ નહીં કે આ નાયક હું એ નિશ્ચય નહીંનો વિષય છે, એટલે એ કાર્ય કરનારી એટલે કે બતાવનારી છે. અને વ્યવહાર પણ પોતપોતાના સમયમાં, એટલે કે જયારે તમે જે પડખાને મુખ્ય કરીને જોશો ત્યારે તમને એ પક્ષનું એનો વિષય એ બતાવનારી છે. માટે એ કાર્યકારી છે અને માટે એને છોડશો નહીં. હું એટલે એમ કરીને અહીંયા આશ્રયની કોઈ વાત છે જ નહીં. એટલે ગુરુદેવને જે આખી જિંદગી આ લોકો હારે સ્થાનકવાસી સેકમ્બર અને મૂળ દિગંબરી હારે જે આ માતાફોડી રચી હતી એ લોકો આને પ્રયોજન છે ને કાર્યકારી છે ને જે બધા ઉપર વજન આપી અને જાણે આદરવા યોગ છે, વ્યવહાર આદરવા યોગ છે, જે વાત લીધા કરતા હતા તો કે એ વાત અહીંયા છે જ નહીં. નિશ્ચય નહીંને ન છોડો, કાર્યકારી છે, એ બધી વાત માત્ર જ્ઞાનની મુખ્યતાથી, એટલે કે બંને પડખા છે એમ જાણો. અને એ જાણ્યા પછી શું કરવું? તો કે ખરેખર તો એ જાણ્યા પછી શું કરવું કરીને તો અહીંયા અપરંભાવ આવ્યો છે. છતાં પણ સમજવું હોય તો જાણ્યા પછી જે મુખ્ય છે નિશ્ચય, એટલે કે એને ગ્રહણ કરવો અથવા એ જ હું એમ વ્યવહાર દ્વારા, એટલે કે પર્યાય દ્વારા, એટલે પર્યાયનો પડખા શું કરવાનું? એટલે કે વ્યવહારને તમે સ્વીકાર્યો, હું બે પક્ષને છોડવાનું નથી, એટલે કે વ્યવહારનો સ્વીકાર કર્યો, એટલે કે પર્યાયનો સ્વીકાર કર્યો. એ પર્યાય એમ નિર્ણય કરે કે હું તે નાયક જ છું, એનું નામ છે આદરવાની અપેક્ષા. એ આને મુખ્ય કર્યો નિશ્ચયને અને વ્યવહારને હે કર્યો. પણ અહીંયા જાણો કે બંને નયો છે, બંને નયોના વિષયો છે. એમાંથી એક પણ નહીંને તમે સર્વતા નિષેધ કરશો તો દ્રવ્યનો નાશ થઈ જશે અથવા પર્યાયનો નાશ થઈ જશે અને વસ્તુતઃ મૂળ જીવ દ્રવ્યનો જ અભાવ થઈ જશે. થતો નથી એની માન્યતામાં થઈ જશે. અહીંયા જે કાંઈ આમ થશે કે તેમ થશે એ જાતનું જે કાંઈ ઉપદેશમાં શાસ્ત્રમાં આવતું હોય તે નોટ સમજો કે એની માન્યતામાં એવું થશે. અજ્ઞાનીની માન્યતામાં જો આમ થશે તો આમ થશે, એ એની માન્યતામાં થશે. ત્યાં તો વસ્તુ જેમ છે એમ જ છે અને એ રીતે જ રહે છે. હવે આપણે આગળ ભાવાર્થની વાત લઈએ તો ભાવાર્થમાં બીજું બધું તો બરોબર છે કે જે ટીકા મારી ગઈ 16 વલું પ્રસિદ્ધિનું આપે. પણ હવે બીજા ટોપિક પર જઈએ પહેલા હવે આપણે એ જ નિકટવર્તી શિષ્ય જયારે આત્મામાં એકાગ્ર થવા તત્પર થયો છે અને હવે એને અંદર જવું છે, એને આપણે એને કહીએ કે શ્રદ્ધામાં તો એને જેમ કહ્યું ને કે સીતાને માટે રામ જ છે શ્રદ્ધામાં. તે વખતે બધાને ભૂલી જાય છે, દશરથ ને બધા ભૂલી જાય છે. એટલે એ રીતે આપણે જયારે એમ કહેવામાં આવે કે શ્રદ્ધા અપેક્ષા એ તો એનો એક જ્ઞાયક ભાવ જ છે. પણ તું કે છે તું જયારે શ્રદ્ધા હોય ત્યારે જ્ઞાનને સાથે રાખજે એમ કેવા એમ ઉપદેશ આવે તો તે વખતે જ્ઞાનમાં પણ એમ જ હોય છે કે હું ત્રિકાળી દ્રવ્ય છું કે સાથે સાથે પાછું એમ છે કે હું દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છું. એટલે તે વખતે જ્ઞાનની પણ સમર્પણતા દ્રષ્ટિના વિષયમાં હોય છે કે જ્ઞાન હજી ઊંડે માને છે કે હું તો પ્રમાણનો વિષય છું.
બહુ સારું તમે પૂછ્યું. આ મારે ઘણી વાર ચર્ચા થઈ અમારામાં ગ્રુપમાં. એકચ્યુઅલી શું છે, શ્રદ્ધા જે કે છે ને કે હું જ્ઞાયક જ છું, એ શ્રદ્ધામાં જોર ક્યારે આવે છે ખબર છે? જ્ઞાનના નિર્ણયમાં એ આવે છે કે હું જ્ઞાયક જ છું. એટલે પર્યાયના નિષેધ પૂર્વક જે વ્યવહારનો નિષેધ કર્યો ને સગળા વ્યવહારનો, એ જ્ઞાન પર્યાયમાં આપણને એમ છે કે મૂળ, એટલે મેં લીધું ને કે આપણે હમણાં વાત થઈ કે મૂળ જીવ છેતરાય છે ક્યાં? જ્ઞાન ના બાને. કે જ્ઞાન તો યથાર્થ હોવું જ જોઈએ ને. એમ કરીને હમણાં ગુજે આમાં લીધું ને પ્રમાણ જ્ઞાનના લોભવાળામાં કે એ પર્યાય છે તો ખરી ને, પર્યાય છે તો ખરી ને, એની જ્ઞાનના પડખાને મુખ્ય કરે. એટલે શું છે કે પર્યાયનો જ નિર્ણય કરવા, એટલે પર્યાયમાં જ અહમપણું કરી બેસે છે. એટલે ખરેખર જેને શ્રદ્ધામાં એમ હોય કે હું અહીંયા જે જ્ઞાન શ્રદ્ધાનું લીધું ને, તો શ્રદ્ધામાં એટલું જોર હોય, એ જોર ક્યારે આવે કે આ જ્ઞાયક તે જ હું છું એવું જોર ક્યારે શ્રદ્ધામાં આવે? કારણ કે શ્રદ્ધા બે પડખા સ્વીકારતી નથી, શ્રદ્ધા તો એક જ પડખાને સ્વીકારે છે. તો એ આ પડખા તરફ એનું વલણ ક્યારે આવે શ્રદ્ધામાં? કે એના જ્ઞાનના નિર્ણયમાં એટલું જોર આવે કે હું જ્ઞાયક તે જ હું છું. એને ખરેખર એ વખતે પીતો છે ને ઉપદેશ ભાષામાં કોઈ જીવ સ્વતંત્ર ન થઈ જાય. એટલે જ્ઞાનીઓને ઉપદેશ ભાષામાં મારે કે ભાઈ બીજું જ્ઞાનનું પડખું છે ખરું. એમાં તમને કહી દઉં, લગભગ ગુરુદેવની શૈલીમાં લગભગ ત્યારે નિશ્ચયના જોરની વાત ચાલતી હોય છે ત્યારે એ જ્ઞાનના પડખાને યાદ કરતા જ નથી. આ શૈલી મોટા ભાગે બેન્ચરીમાં આવે છે કે લગભગ ગુરુદેવ દરેક ઉપદેશ આવે ને ત્યાં ગુરુદેવ બેન્ચરી પેલા ગુરુદેવ નો ઉપકાર માને, કોઈ પ્રશ્ન કરે ને આવો સૂક્ષ્મ તો કે પેલા ગુરુદેવ નો ઉપકાર માને અને ગુરુદેવ ઘણું કીધું સમજે પછી કે હા આમ જ છે એમ કે ગુરુદેવ ની વાતને કાપે અને પછી હારોહાર એક નવી વાત મૂકે. શું પણ જ્ઞાનનું પડખું ચોખ્ખું હોવું જોઈએ. કોઈ એક એકાંત એમાં માની લે હું એમ કરીને જ્ઞાનના પડખાને મૂકે એટલે શું થઈ જાય કે એ વાત થઈ જાય પ્રમાણ. એટલે પ્રમાણની વાત થઈ જાય. એટલે જે નિશ્ચયનું જોર ત્યાં આવું છે એટલે પ્રમાણના લોભમાં જે ગુરુદેવે કીધું એમાં ઓલો સામોજી પછી અટકી જાય. હા બેન્સી સામ કીધું, ભાઈ બેન્સરીએ કીધું છે એ તો એક સમૂહ છે કે ભાઈ કોઈ સ્વચ્છંદી ન થઈ જતા. એટલે બેન્સરીને એમ રે કે સામો માણસ સર્વથા ગુરુદેવ એટલું બધું જોર કરતા હોય છે એટલે કઈક સર્વથા ન માની લે. એટલે પછી બેન્સરી બીજા પડખાને મૂકે. ગુરુદેવની શૈલી હતી જ નહીં. એમની શૈલી તો આ બેન્સરીની શૈલીમાં શું જયચંદ પંડિતજી જેવી છે કે શું છે કે ટીકાકારે અમૃતચંદ અત્યારે કુંકુંદાજી એટલું બધું નિશ્ચયથી જોરનું જે પડખાની વાત કરી હોય ને તો જયચંદજી પંડિત ધારવા પછી ખુલાસો કરે ને ભાવાર્થમાં ત્યાં મારા બીજા પડખાની વાત કરે કે સર્વથા માને તો આમ થઈ જશે, સર્વથા આમ એટલે આ છે એમ કરી બીજા પડખાની વાત કરે. એમની થોડીક એવી શૈલી છે જયચંદજી પંડિતની. એટલે બેન્સીની પણ એ શૈલી. પણ તમે કીધું એમ કે એ છે ને જ્ઞાનના નિર્ણયમાં પણ એનું જોર તો એ જે શ્રદ્ધાને જે જોર કરવું છે ને બીજી વાત એ છે કે શ્રદ્ધા પલટો ક્યારે મારે છે ખબર છે? કે એ શ્રદ્ધાની જેટલી વિપરીતતા છે ને એટલે કે પર્યાયમાં અહમપણું, એટલે ક્ષણિક ભાવોમાં જે પર્યાયનું અહમપણું છે ને એ પર્યાયના અહમપણુને પલટો મારીને સેવાને લઈ જાવ છે તો કે નિત્યતામાં એટલે કે જ્ઞાયક ભાવમાં અહમપણું કરાવવું છે ને તો એ ક્યારે પલટો મારશે? તો કે એક ઝાડ હોય ને તો સામાન્ય ઝાડ હોય તો જુદી વાત છે, પણ લીમડા જેવું ઝાડ હોય ને તો એને જો ઉખેડવું હોય ને તો દોરડા બાંધીને કઈ બે ચાર વાર ખેંચે તો કઈ બહાર ન આવી જાય. એને જેટલું અંદરમાં એ મૂળિયાની તાકાત છે ને એટલા પ્રમાણમાં એટલા માણસો લગાડીને એટલા જોરથી જયારે હચમચાવીને ખેંચે છે ને ત્યારે એ મૂળિયામાંથી છૂટવું પડે છે. એવી રીતે શ્રદ્ધાએ જે અનાદિથી જે આ ક્ષણિક ભાવમાં અહમપણું એટલું જ દ્રઢ કર્યું છે અનંતકાળથી, એટલે એને ત્યાંથી ઉખેડી અને દ્રય સ્વભાવમાં જ્ઞાયકમાં અહમપણું કરાવવું છે ને તો એ ક્યારે થશે કે જ્ઞાનના નિર્ણયમાં એટલું જોર આવશે કે હું આ જ છું. ત્યારે ઓલા પડખાને યાદ કરશે જ નહીં. એટલે એના માટે તો મને ઓલું લક્ષ્મીબાઈ નો બહુ દાખલો આવે. લડકી હોય છે ને જયારે રાણી લક્ષ્મીબાઈ ત્યારે એને સૂઝબૂઝ જ નથી હોતી કે હું સ્ત્રી છું. જો એને સૂઝબૂઝ જરાક સ્ત્રી પણ યાદ આવી જાય ને તો કરુણા ભાવ આવે. એટલે કરુણા ભાવ કે હાના માણસને મારી નાખે. અરે એના છોકરા બાપ વગરના થઈ જશે, એની પત્ની વિધવા થઈ જશે, મા બાપ રડશે, આખી કરુણા ભાવ જાગી જાય. એને રાણી લક્ષ્મીબાઈ એક દિવસમાં કેટલા સૈનિકોને મારતી હતી ત્યારે એને સૂઝબૂઝ નહોતી હતી. સર સેનાપતિ તરીકે જાતી હતી લડવા અને સૂઝબૂઝ નહોતી રહેતી. એવી જ રીતે છતાં એનું જ્ઞાનમાં તો છે જ. જેવી જયારે ઘરમાં આવે છે લડાઈ પૂરું થયા પછી
પછી એને કઈ કપડા બપડા ચેન્જ કરવા છે, બધા મોટા મોટા સૈનિકોની હારે બેઠા ચર્ચા વાર્તા કરી કે ત્યાં કઈ બધું કપડા નથી બદલાવા માંગતી, એ ફટકતી એના ટેન્ટમાં જતી રહે છે. એટલે એની જ્ઞાન તો પડ્યું જ છે ને, એને કઈ યાદ નથી કરવું પડતું કોઈને જો કે ભાઈ તારે બધાની હાજરીમાં કપડા ન બદલાવાય, એ તો સહજ પડ્યું જ છે. પણ લડતી વખતે એનું પ્રયોજન શું છે તો કે સામા દુશ્મનોનો નાશ કરવો છે, ત્યારે એને સૂઝબૂઝ જ નથી રહેતી કે હું સ્ત્રી છું. એમ અહીંયા નિકટવર્તી શિષ્ય છે ને, એને એટલું તો જ્ઞાન થઈ જ ગયું છે કે પર્યાયનું પડખું છે, એ બધું જ્ઞાન એને છે. તો આ પર્યાયના પડખાનું જ્ઞાન નથી, રાગાદી છે કે એને જ્ઞાન નથી, એટલે કે સદબુદ્ધ વ્યવહાર અશુદ્ધ વ્યવહારના વિષયનું જ્ઞાન નથી, એ તો બધું જ જ્ઞાન છે. પણ એને શ્રદ્ધાને જે એને અનાદિનું જે શ્રદ્ધાનું મૂલ્ય જે પર્યાયમાં પડ્યું છે એને હચમચાવીને ઉખાડવું છે ને દ્વૈત સ્વભાવને, તો એને જ્ઞાનના નિર્ણયમાં પણ જાણે કે શ્રદ્ધા જેમ પર્યાયનો સ્વીકારતી નથી, ત્યારે શ્રદ્ધા પલટીને જ્ઞાયકમાં હંપણું કરે છે, ત્યારે એ શ્રદ્ધા પછી પર્યાયને સ્વીકારતી જ નથી, કારણ કે શ્રદ્ધાનો સ્વભાવ જ એકને સ્વીકારે. એવી જ રીતે એ ક્યારે થાય છે કે જ્ઞાન છે ને, જ્ઞાનમાં પણ એટલું જોર આવે કે જ્ઞાન પણ જાણે કે પર્યાયને સ્વીકારવા જ તૈયાર નથી. વ્યવહારને એટલે કે આ સવર્નિકા મોક્ષી પર્યાય કોઈ પણ રાગના પ્રકારો કે ભેદના પ્રકારો એ જાણે છે જ નહીં. શ્રદ્ધા જેમ સ્વીકારતી નથી ને, એ ક્યારે નથી સ્વીકારતી કે જ્ઞાનમાં એટલું નિર્ણયમાં એટલું જોર આવે છે એ છે જ નહીં, ત્યારે શ્રદ્ધામાં એ નિર્ણય આવે. એટલે ઓલું તો એક ઉપદેશની ભાષામાં. હા, બહુ સારી વાત કરી તમે કહ્યું ને, પોતપોતાના કાળમાં એટલે તો આપણે જ્ઞાન એકાંતિક છે, અનેકાંતિક છે. પણ જયારે આપણે દિશામાં જઈ રહ્યા હોય છે ત્યારે જ્ઞાનને પણ એકાંતિક થઈ જવું પડે, શ્રદ્ધાની જેમ કે હું તો ભાવ જ છું. તમને કઈ લીધું છે ને, શ્રીમદજીમાં જ બોલ લીધો છે ને ગુરુદેવે, શ્રીમદ બહુ યાદ કરીએ કે અનેકાંત પણ સમ્યક એકાંત વગર. એટલે એમ કે સમ્યક એકાંત, અનેકાંતમાં પણ સમ્યક એકાંત, એટલે કે એક જે પડખું છે ને એ નીચે વાળું દ્વેષ વાળું એ પડખા એને એકને જ ગ્રહણ કરે છે, પછી એનું નામ છે એકાંત, પણ એ સમ્યક એકાંત છે, કારણ કે એના ફળમાં જ તમને પ્રમાણ જ્ઞાન પ્રગટ થઈ જાય. એ તમે સમ્યક એકાંતને ગ્રહણ કરશો ને ત્યારે તમારે સાચું પ્રમાણ જ્ઞાન પ્રગટ છે. નિશ્ચય બંનેનું જ્ઞાન ત્યારે જ સાચું થાય છે. એટલે એનો અર્થ શું થયો કે જ્ઞાનમાં પણ કહેવાય એમ ઉપદેશ ભાષામાં સાવધાની માટે, અથવા તો ઉપદેશ કરતાને પોતાની જવાબદારી સામે કોઈ માણસ કોઈ જીવ નબળો પાતો ઓછી સમજવાળો હોય અને એ સત્સંગમાં કે સુખ ન થઈ જાય, એટલે એને કહેવું પડે કે ભાઈ આ એક બીજું પડખું છે, ધ્યાન રાખજે હો, એમ કહેવું પડે. તો પણ એને ખરેખર શ્રદ્ધાને જો પલટવી છે તો શ્રદ્ધા જે સ્વીકાર કરવાની છે અને ત્યારે જેનો નિષેધ વર્તવાનો છે, શ્રદ્ધાને પલટો માર્યા પછી એ પેલા જ્ઞાનમાં એવો જ નિર્ણય એને જોરદાર થાય કે એ ઓલું પડખાને સ્વીકારે જ નહીં, ત્યારે જે જ્ઞાનની યથાર્થતા છે સમ્યક એકાંતિ હતી અને એને લઈને શ્રદ્ધા પલટે છે. એટલે ઓલું પડખાની વાત એ જાણવા પૂરતી છે. એટલે આપણે જે નિકટવર્તી શિષ્ય છે ને, એના માટે બહુ ચિંતા કરવા જેવી વાત નથી કે બીજું છે કે નહીં. આજે વેરી બિગિનિંગમાં તમે વાત કરી ને, એ બહુ જ મુદ્દાની હતી કે હું એક ટંકોત્રીર્ણ જ્ઞાયક ભાવ છું, એ તો સાવધાની પૂર્વક ચાલુ રહેવું જ જોઈએ. એટલે મુખ્ય ધારા રહેવી જોઈએ. ગાથા તો મૂળમાં છે જ, પછી બધા ગમે તેવા પ્રકારો આવે, ગમે તેની ગાથા આવે, ગમે તેના ન્યાય આવે, ગમે તેના બિંદુઓ આવે, બધા બરોબર. મને એ જ વિચાર બહુ આવ્યા કે ભાઈ એની મુખ્ય ધારા આ જ રહેવી જોઈએ. હા, મુખ્ય ધારામાં આ જ વર્ત. હા, પછી તમે શાસ્ત્રના બધા પ્રકારો આવશે, વિષયો એટલો વિસ્તાર આવશે, એ બધી આની અનુમોદના માટે, આ પ્રયોજનની સિદ્ધિ માટે. એટલે તમે એને સમજીને તમે તમારી રીતે ખતો, આચાર્ય દેવ ખતો છે, ગુરુદેવ ખતો છે, પણ આપણે તો એને મુખ્ય વિચારધારામાં હું એક જ્ઞાયક ભાવ છું ને, તો એની મુખ્ય વિચારધારા રહેવી જોઈએ, અને પછી આ બધું સમજવાનું રહેશે. બરાબર, એકદમ બરાબર. પિતાનું એક્ઝામ્પલ બહુ જ આમ સરસ, એટલે યાદ જ કે હું હા, એટલા માટે સમયસરની ઈ જ શૈલી છે ને કે બધે દ્રષ્ટાંત આપે, એવા આપે છે ને કે તમને દ્રષ્ટાંત યાદ કરે ને તમને સિદ્ધાંત યાદ આવી જ જાય કે ઓહો આ આમ કે છે. ઓલો સિદ્ધાંત હજી બેસો ન બેસે, પણ દ્રષ્ટાંતથી કુંભાર છે ને ઘડાનો કરતા નથી, ફક્ત યાદ હા એક જોડે બીજા જોડે કરતો નથી. કેમ તો કે કુંભાર ઘડાનો કરતા નથી. તો એટલે દ્રષ્ટાંત છે ને એ સિદ્ધાંતની તર્ક જ આમ દ્રઢપણે આપણને કાયમ માટે યાદ રહી જાય છે દ્રષ્ટાંતના હિસાબે.
હવે આપણે વિષય તો ઓલો મૂળ તો હજી અહીંયા પણ જવાનું છે કે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન સદ્ધાનની પ્રાપ્તિ રૂપ સમય પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી શું તો કે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે. હવે એ યથાર્થ ઉપદેશ એટલે શું એ બધું આ પરમ વિશ્વ પર જ જશે અને એની જીનવચનોનું સાંભળવું એવા જીનવચનોનું સાંભળવું કેવા તો કે યથાર્થ ઉપદેશ મળે એવા જીનવચનો. એટલે એ બધામાં ગુરુદેવ ઘણો વિસ્તાર છે. તમારે ટાઈમ થઈ ગયો મને લાગે. ટાઈમ થયો છે. હા એટલે એ પૂરી કરશો. ભાવાર્થમાં તો બે વાત રહી ગઈ ભાવાર્થમાં. એક તો જ્યાં સુધી પાયમાન હોય એ અને પછી પાયમા પછી એવા જીવની એટલે અપરમ વાળા ભાવ વાળા જીવની. એટલે ભાવાર્થમાં બે ની વાત લીધી છે. ટીકામાં ખાલી અપરમ ભાવ સ્થિત વાળાની જ લીધી છે કે એને આવો ઉપદેશ કરવો યોગ છે ને પ્રવર્તવું યોગ છે અને પરસ્પર પ્રયોજનવાન છે, બીજાને કેવું ને સમજાવવું ને એ બધું એ ભાવાર્થમાં એ બીજે પછી આવે છે. અને એની પેલા જે પાયમાં નથી એટલે નિકટવર્તી શિષ્ય છે એની વાત છે. એટલે આપણે નિકટવર્તી શિષ્ય પહોંચ્યા છીએ. એટલે હવે આપણે આવતા વાર ક્યારે આવશે શુક્રવારે ને ત્યારે પાછું એ શરૂ કરવું પડશે 12મી ગાથા. એક જીતુભાઈ કેવું હતું કે આજે લાલચંદભાઈ ની દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ જે બુક છે ને એ અમે સ્મોલ ગ્રુપમાં વાંચતા હોય છે શનિ રવિને. પણ એમાં કેમ તમે આ જ્ઞાનમાં કીધું એટલે એમણે એવી રીતે કે નયનો વિષય છે એટલે પર્યાય સ્વભાવ અને દ્રવ્ય સ્વભાવ ઈ જેમ છે એમ પૂછા. એટલે કે પર્યાય નો સ્વભાવ તો આપણને કેવો છે કે ક્ષણિક છે બધું છે અને પેટની મેળે થાય છે. એમાં તારે કઈ કરવાનું જ નથી એટલે તું કરતા સ્વભાવ પર પછી એ નિર્ણય. એમનું જોર ત્યાં એવી રીતે છે કે વ્યવહારથી આમ છે ને નિશ્ચયથી આમ છે એમ નહીં, સ્વભાવથી આમ છે. સ્વભાવથી જોજો, નિશ્ચયથી આમ જો એમ નહીં, સ્વભાવથી જો. એ એમનું જોર છે ત્યાં. પર્યાય સ્વભાવ ને દ્વય સ્વભાવની બુક છે ને એમાં જે પતલી બુક પેલા બહાર પાડેલી ને હા ના બરોબર છે પક્ષાથી નથી થતો. જેમાં જે અને જે પતલી બુક પેલા બહાર પાડેલી ને તો એ મેં વાંચેલી બહુ સારી છે. પછી તેમણે મોટું પુસ્તક બહાર પડ્યું છે પણ એ મેં નથી જોયું વાંચ્યું. પણ તરત એને થોડા પાનાની એક બુક બહાર પાડેલી પેલા પાતળી વાંચી અને પછી હા બરોબર. ના બરોબર છે. હા એમાં એમને સારું લીધું છે કે તમે નહીથી જોવા જશો ને તો તમને અપેક્ષા રહ્યા કરશે. જે નિશ્ચયથી આમ તેમ કરશો ને હું કે નિશ્ચયથી હું નાયક સ્વભાવ છું તો તમને નિશ્ચય કીધું એટલે અમે હા વ્યવહારથી કઈ છે ખરું એ પડતું યાદ આવ્યા કરશે. એટલે તમને આમાં જોર નહીં આવે તો હું ખાલી જ્ઞાન મારે છે કે નિશ્ચય જાણ છે. પણ સ્વભાવથી જ હું નાયક છું, સ્વભાવથી જ અપરિણામી છું. એમ સ્વભાવથી તમે લેશો ને તો સ્વભાવથી એટલે તમે નિરપેક્ષ થયો. જે 13મી ગાથામાં જે લીધું છે ને ભૂતાર્થને જાણે ભૂતાર્થને નવને કઈ રીતે જાણવાના તો કે નિરપેક્ષપણે સ્વભાવથી જાણવાના. એટલે એ જે વાત આવશે 13મી ગાથામાં એટલે એ જે છે વાત છે ને એટલે એમને એ બહુ સારી વચન લીધું છે કે સ્વભાવથી જોતા તું નહીંથી નહીં, નિશ્ચય નહીંથી ને વ્યવહારથી નહીં એમ નહીં. એ એને ત્યાં લીધું ઘણા વર્ષો પહેલા વાંચ્યું હશે 95 આસપાસમાં. બહુ સારું મને ખ્યાલ. અને મને તેમ લાગે સમજવું ઘણું ઇઝી હતું. હા એ બહુ સારો બહુ સહેલા આપ્યું. નાની બુક છે ને બહુ સારી છે. હા નાની માં બધું આવી જ જાય છે. બહુ